Hello guys, welcome back to my new video. So guys, I will start my new lesson. Its name is Mohan and he is Veena. So let's start translate. મોહન વોઝ બોર્ન ઇન અ ફેમિલી ઓફ મ્યુઝિશિયન. મોહન એ સંગીતકારોના કુટુંબમાં જન્મ્યો હતો. મ્યુઝિક વોઝ ઇન હિઝ બ્લડ. મ્યુઝિક એ તેના બ્લડમાં હતું. હી ગ્રુ અપ વિથ મ્યુઝિશિયન. તે સંગીતકારો સાથે ઉગર્યો હતો. લાઇક હિઝ ફાધર, તેના પપ્પા એન્ડ અધર ફેમિલી મેમ્બર, તેના બીજા ફેમિલી મેમ્બરની જેમ. હી વોઝ ઇન્ટેન્ટલી trained in vocal music and then he tried his hand at the violin. તેને પહેલા વોકલ મ્યુઝિકમાં ટ્રેન કરવામાં આવ્યો હતો એન્ડ પછી હી ટ્રાઈડ હિઝ હેન્ડ એટ ધ વાયોલિન. પછી તેને વાયોલિન ઉપર તેનો હાથ માર્યો હતો. વેન હી વોઝ અબાઉટ 10, જ્યારે તે 10 વર્ષનો હતો, હી સ્ટાર્ટેડ લિકિંગ સિતાર. તેને સિતાર ગમવા લાગ્યો હતો. હી વોઝ ઓલ્સો ટ્રેન્ડ ઇન ઇટ. તે હંમેશા તે પણ તેને તેમાં પણ ટ્રેનિંગ આપી હતી. એન્ડ પ્લેડ ઇટ, અને વગાડ્યું હતું. ફોર અબાઉટ 3 years, 3 વર્ષ સુધી. A German lady came to stay with Mohan's family to learn music from his father. જ્યારે એક જર્મન લેડી તેના ફેમિલી સાથે રહેવા આવી હતી અને તેના ફેમિલી મેમ્બર સાથે રહેવા આવી હતી અને તેને તેના પિતા પાસે મ્યુઝિક શીખ્યું હતું. ઇટ વોઝ ધેન ધેટ ધ ગિટાર એન્ટર હિઝ લાઈફ. તેના પછી તેના જીવનમાં ગિટારનો આગમન થયો. હી બિગેન હિઝ એક્સપેરિમેન્ટ વિથ ધેટ બ્યુટીફુલ ઇન્સ્ટ્રુમેન્ટ. તેને તેના સુંદર વાદ્ય સાથે તેના પ્રયોગો શરૂ કર્યા. નો અધર ઇન્સ્ટ્રુમેન્ટ નાઉ ઇન માય લાઈફ. મારા જીવનમાં હવે એક પણ વાદ્ય નથી. આઈ વોન્ટ ટુ પ્લે ધ ગિટાર ઓનલી. હું ફક્ત ગિટાર જ વગાડવા માંગુ છું. સેડ મોહન ટુ હિમસેલ્ફ. મોહને પોતાની જાતને કહ્યું. ગિટાર ટુક ઓલ હિઝ ટાઈમ. તે ગિટાર બનતા ટાઈમ લાગ્યો. ગિટાર ધ હોલ ડે ગિટાર. ગિટાર એટલે આખો દિવસ ગિટાર. અવર્સ ઇઝ અ ફેમિલી વેર સિતાર. આપણી ફેમિલીમાં વેર સિતાર, વોકલ એન્ડ ક્લાસિકલ વાયોલિન આર પ્રેક્ટિસ. આપણા ફેમિલીમાં દરેક વ્યક્તિ સિતાર, વોકલ ગાયન એન્ડ ક્લાસિકલ વાયોલિનની પ્રેક્ટિસ કરવામાં આવે છે. ધ ગિટાર ડઝ નોટ હેવ ધ ઇફેક્ટ વિચ અવર ઇન્સ્ટ્રુમેન્ટ ડુ એન્ડ મોરેવર. ગિટારની ઇફેક્ટ એ આપણા વાદ્ય સાથે સારી નથી. મોરેવર, જ્યાં સુધી ઇટ્સ નોટ ફ્રોમ ઇન્ડિયા. તે આપણા ભારતનું પણ નથી. સેડ વન ઓફ ધ ફેમિલી મેમ્બર. તેના ફેમિલી મેમ્બરના એક વ્યક્તિએ કીધું. ડુ યુ નો યોર ફાધર ડઝ નોટ એપ્રોવ યોર લવ ફોર ધ ગિટાર. તમે જાણો છો કે તમારા પિતા એ તમારા ગિટાર પ્રત્યેના પ્રેમને મંજૂરી આપતા નથી. સેડ હિઝ આંટી. તેની આંટીએ કીધું. બટ હિઝ મધર. પરંતુ તેની માતા કેમ ટુ હેલ્પ હિમ. તેની મદદે આવી. લેટ હિમ ફોલો હિઝ હાર્ટ ડિસાઇડ. શી ડિક્લેર્ડ. તેને કહ્યું. ધેન હિઝ ફાધર સ્ટાર્ટેડ સપોર્ટિંગ હિમ. પછી તેના પિતાજીએ તેને સપોર્ટ કરવાનું શરૂ કર્યું. હી વોઝ ઓવરજોયડ એન્ડ ડિસાઇડ ટુ મોડિફાઈડ ધીસ વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ. તે ખૂબ જ ખુશ થયો અને તેને નક્કી કર્યું આ પશ્ચિમી વાદ્ય સાથે કામ કરવાનું. હી ટ્રાય ટુ મેક ઇટ સુટેબલ ફોર પ્લેઇંગ પ્યોર ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક. તેને ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક સાથે ટ્રાય કરવાનું શરૂ કર્યું. હી સ્પેન્ડ 2 more years વિચ ગિટાર ઓનલી. તેને ગિટારમાં 2 વર્ષ ગાળી દીધા. વન ઇવનિંગ. એક સાંજે ધેર વોઝ અ ગેધરિંગ ઓફ ક્લોઝ ફેમિલી ફ્રેન્ડ્સ. એક સાંજે તેના કુટુંબના સભ્યોએ ભેગા થઈને મેળાવડો કર્યો. ઇન ધીસ સ્મોલ ગેધરિંગ. આ મેળાવડામાં મોહન્સ બ્રધર, મોહનના ભાઈ, સિસ્ટર, તેની બેન એન્ડ નિપ્યુ અને તેના ભત્રીજા who were also performing artists. જેઓ પોતે આર્ટિસ્ટ હતા. પ્લેડ મ્યુઝિક ઓન ધેર ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટ. તેઓએ પોતાના વાદ્ય વગાડ્યા. ધેર વોઝ ગ્રેટ એપ્રિશિએશન. તે ખૂબ અદ્ભુત હતું. મોહન ટુ એક્સપ્રેસ હિઝ વિશ ટુ પરફોર્મ. મોહને પણ તેને પરફોર્મ કર્યું. હી પ્લેડ ઓન ગિટાર. તેને ગિટાર વગાડ્યું. આફ્ટર હિઝ પરફોર્મન્સ. તેના પરફોર્મન્સ પછી અ રિલેટિવ સેડ. એક સંબંધીએ કીધું. યુ નીડ ટુ વર્ક વેરી હાર્ડ વિચ ધ ન્યૂ ઇન્સ્ટ્રુમેન્ટ આર. આ વાદ્ય સાથે વધારે મહેનત કરવાની જરૂર છે. વન ઓફ ધ રિલેટિવ સેડ. એક રિલેટિવે કહ્યું. If it were the sitar, જો સિતાર હોત, you would have been in competition with your brother and sister. તું તારા ભાઈ અને બહેન સાથે કોમ્પિટિશનમાં ભાગ લઈ શકત. You have already spent 2 years on it. તેના પર પહેલાથી જ 2 વર્ષ ગાળી દીધા છે. પરંતુ still this instrument needs more. પરંતુ હજી આ ઇન્સ્ટ્રુમેન્ટમાં
મહેનતની જરૂર છે. આફ્ટર હિઝ પરફોર્મન્સ, તેના પરફોર્મન્સ પછી સમવન સેડ, કોકે કહ્યું, ધ સિતાર સાઉન્ડ ઇઝ લાઇક અ ફોલોઈંગ સ્ટ્રીમ. સિતારનો અવાજ એ વહેતા પ્રવાહ જેવું છે. યોર ઇન્સ્ટ્રુમેન્ટ ડઝન્ટ હેવ ધેટ ડેપ્થ. તમારા વાદ્યમાં એટલી ઊંડાઈ નથી. યેટ ઓનેધર સેડ, હજુ કોઈએ કીધું, યોર બ્રધર પ્લીઝ ધ વાયોલિન. તમારા ભાઈ વાયોલિન વગાડે છે. હિઝ સુર એન્ડ તાલ આર સો બ્યુટીફુલ. તેના સુર અને તાલ ખૂબ સુંદર છે. વોટ આર યુ ડુઈંગ વિથ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ. તમે આ વાદ્ય સાથે શું કરી રહ્યા છો? મોહન વોઝ ડિપ્રેસ. મોહન ઉદાસ થઈ ગયો. એન્ડ ક્રાઇડ ફોર ધ હોલ નાઇટ. અને આખી રાત રડ્યો. હી હેડ ઓલરેડી ગિવન 2 years ઓફ હિઝ લાઈફ ટુ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ. તેને આ વાદ્યમાં પહેલેથી જ 2 વર્ષ ગાળી દીધા હતા. બટ ફ્રોમ ધ હાર્ટ, પરંતુ હૃદયથી, આઈ એમ મેડ ફોર ગિટાર. હું ગિટારથી બન્યો છું. ધેર ઇઝ નો ઇન્સ્ટ્રુમેન્ટ ફોર મી બટ ધ ગિટાર. મારા જીવનમાં ગિટાર સિવાય બીજું કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ, કોઈ વાદ્ય નથી. હી થોટ, તેણે વિચાર્યું, ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ વિલ બીકમ માય ફેસ ટુ ધ વર્લ્ડ. આ વાદ્ય દુનિયામાં મારો ચહેરો બતાવશે. આઈ એમ શ્યોર, મને ખાતરી છે. આઈ એમ ગોઈંગ ટુ મેક ઇટ બિગ. હું તેને મોટું બનાવીશ. વેરી બિગ, ખૂબ મોટું. હી વોઝ ડિટરમાઇન્ડ. તેણે નક્કી કર્યું. ધીસ એક્સપિરિયન્સ took place when Mohan was only 60 years of age. આ એક્સપિરિયન્સ મોહનને 16 વર્ષનો હતો ત્યારે તેને થયો હતો. ઇટ વોઝ અ ટર્નિંગ પોઈન્ટ ઓફ હિઝ લાઈફ. તે તેના જીવનનો વળાંક હતો. મોહન ડબલ હિઝ રિયાઝ. મોહને તેનો રિયાઝ ડબલ કર્યો. એન્ડ પ્રેક્ટિસ ફોર અબાઉટ 10 hours a day. તે દિવસમાં 10 કલાક પ્રેક્ટિસ કરતો હતો. હી ઓલ્સો સ્ટડીડ અધર એસ્પેક્ટ ઓફ ધ ગિટાર. તે ગિટારના બીજા પાસાઓનો પણ તેને અભ્યાસ કર્યો હતો. હી ડિસાઇડેડ ટુ ઇન્કોર્પોરેટ ધ સ્પેશિયાલિટી, ટેકનિક એન્ડ સાઉન્ડ ઓફ એવરી ઇન્સ્ટ્રુમેન્ટ ઇન્ટુ ધ ગિટાર. તેને ગિટારના કેટલીક ટેકનિક, તેના અવાજોને તેને ઇન્કોર્પોરેટ કર્યા હતા. હી વોન્ટેડ ટુ ઇન્વેન્ટ સમથિંગ વિચ ગેવ ધ સાઉન્ડ એન્ડ ધ ટર્ન ઓફ ધ વેસ્ટર્ન ગિટાર બટ બી પ્લેડ લાઇક એન ઇન્ડિયન વીણા. તે કશુંક શોધવા માંગતો હતો અને અવાજ અને તે પશ્ચિમી ગિટારમાં કશુંક શોધવા માંગતો હતો, સિતારની જેમ. નોટ ઓનલી ધ સાઉન્ડ ધેટ માય ઇન્સ્ટ્રુમેન્ટ પ્રોડ્યુસ ઇઝ ઇમ્પોર્ટન્ટ બટ ઇટ મસ્ટ ઓલ્સો એક્સપ્રેસ માય વિઝન. ફક્ત ખાલી અવાજ જ નહીં, હું મારા વાદ્યને પણ મહત્વ આપું છું. પરંતુ ઇટ મસ્ટ ઓલ્સો એક્સપ્રેસ માય વિઝન. વોટ આઈ વોન્ટ ટુ સે ધોટ ધ ઇન્સ્ટ્રુમેન્ટ. હું આ વાદ્ય માટે શું ચાહી રહ્યો છું. હી સેડ ટુ હિમસેલ્ફ એન્ડ ફાઇન્ડ. તેને પોતાની જાતને કહ્યું અને છેવટે, વિચ અનટાયરિંગ ઇફર્ટ્સ એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ રેગ્સ, હી ક્રિએટેડ ધ વન્ડરફુલ મોહન એન્ડ વીણા. છેવટે તેના ઇફર્ટ્સ પછી તેને સમજી કરીને, તેના રાગ ક્રિએટ કરીને તેને અદ્ભુત મોહન એન્ડ વીણા બનાવ્યું. ટુડે, આજે, ધ વર્લ્ડ નોઝ મોહન. આજે દુનિયા મોહનને એઝ પંડિત વિશ્વા મોહન ભટ્ટ, પંડિત વિશ્વા મોહનના નામે જાણે છે. વિનર ઓફ ગ્રેમી અવોર્ડ. તેને ગ્રેમી એવોર્ડ પણ મળ્યો હતો. આઈ જસ્ટ ફોલો માય હાર્ટ પેશન. મેં ફક્ત મારા હૃદયના પેશનને અનુસર્યો છે. અને હિયર આઈ એમ, હું અહીં છું. સેડ મોહન એટ ધ અવોર્ડ કેરેમની ઇન 1993. મોહને 1993માં કેરેમની એવોર્ડમાં કહ્યું હતું. થેન્ક યુ.